વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય સંસ્કૃત વર્ષ 2023માં જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને સંસ્કૃત વિષયમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કેવું પેપર હોય છે, એ તમામ માહિતી તમને મળશે અને આ રીતે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 આપેલ છે, નીચેના વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો। એટલે કે જે 5 વાક્યો આપેલા છે તેને તમારે સારા અક્ષરે લખવાનું છે। અહીં આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું। તેમાં નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 2માં જે સૂચના આપી છે તે પ્રમાણે આપણે જોઈશું। તો અહીં ઉદાહરણ આપેલું છે, અહમ જલમ પીવામી, તો જલની જગ્યાએ દુગ્ધમ મૂકવાનું છે। તો અહમ દુગ્ધમ પીવામી, આ જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અહીં જે વાક્યો આપેલા છે તે તમારે લખવાના છે। તો અહીં પહેલું વાક્ય આપેલું છે, અહમ પુસ્તકમ પઠામી, તો પુસ્તકની જગ્યાએ અહીં પત્રમ મૂકવાનું છે। તો અહીં અહમ પત્રમ પઠામી, આ રીતે ઉદાહરણ મુજબ તમારે લખવાનું છે। અહીં આ રીતે પ્રશ્નો પૂછાયેલા છે, અહીં જવાબ સામે આપેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે જે નથી આપ્યા તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના થશે। અહીં અહમ મંદિરમ ગચ્છામી, તો મંદિરની જગ્યાએ નગરમ લખવાનું છે। તો કેવું વાક્ય બનશે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં જે પેપર લેવલ છે તેમાં પ્રશ્નો પૂછાયેલા છે। આગળ આપણે જોઈશું તો બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો। તેમાં પહેલો આપ્યું છે, કસ્ય જન્મદિનમ અસ્તિ, તો જવાબ આવશે તારાયા જન્મદિવમ અસ્તિ। બીજામાં આપેલું છે, વૈશાલી કિં કરોતિ, તો જવાબ આવશે વૈશાલી કાર્યાલયે કાર્ય કરોમી। ત્રીજામાં આપેલું છે, કિશોર કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે કિશોર પાઠશાલા ગચ્છામી। ચોથો પ્રશ્ન આપ્યો છે કે હસ્તસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે હસ્તસ્ય ભૂષણમ દાનમ। પાંચમાં આપેલું છે, તારા અક્ષયપાત્રે ક્રી સ્થાપયતિ, તો જવાબ આવશે તારા અક્ષયપાત્રે મુષ્ટિધન્ય સ્થાપયતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 પ્રશ્નો પૂછાય છે તેના જવાબ સંસ્કૃતમાં આપ્યાના છે। આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 3 છે, તેમાં નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો। તો એ જે 5 વાક્ય આપેલા છે તે ગુજરાતીમાં આપેલા છે, તેને સંસ્કૃતમાં લખવાના છે। તો એ સામે જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો। પહેલાં આપેલું છે કે મારું નામ રમેશ છે, તો તેનું સંસ્કૃત હશે મમ નામ કિશોર, અહીં કિશોરની જગ્યાએ રમેશ લખવાનું છે। બીજું, હું પત્ર લખું છું, તો જવાબ આવશે અહમ પત્ર લિખામી। ત્રીજું આપેલું છે, ઉષા લખે છે, તો જવાબ આવશે ઉષાહ લિખતી। ચોથામાં આપેલું છે, હું ફળ ખાઉં છું, તો જવાબ આવશે અહમ ફલમ ખાદામી। પાંચમાં આપેલું છે, હું હિમાલયમાં રહું છું, તો જવાબ આવશે અહમ હિમાલયે નિવસતી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે ગુજરાતી વાક્યો આપેલા છે તેને સંસ્કૃતમાં લખવાના છે। આગળ આપણે જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 4 આપેલ છે, નીચેના અંગોનું ચિત્ર જોઈ અને તેના નામ સંસ્કૃતમાં લખવાના છે। તો એ જે અંગ છે, જે દાંત છે, તો તેને દંતાહ લખવાનું છે સંસ્કૃતમાં। અહીં આંખનું ચિત્ર છે તો આંખને નેત્રમ કહેવાય। અહીં ત્રીજામાં હાથનું ચિત્ર છે તો એ હસ્ત આવશે। ચોથા નંબરમાં જે ચિત્ર છે કાન, તો કર્ણ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે અંગના ચિત્રો આપેલા છે તેને તમારે સંસ્કૃતમાં લખવાનું છે, જે 5 ગુણમાં પૂછાય છે। આગળ આપણે જોઈશું તો અહીં બમાં સૂચના આપેલી છે કે આપેલા ચિત્રની સામે કૌંસમાં આપેલા યોગ્ય ક્રિયાપદ પસંદ કરી લખો। ક્રિયાપદ એટલે કે અહીં ચિત્ર આપેલા છે અને કઈ ક્રિયા કરે છે તે કૌંસમાં આપેલી છે તે તમારા સામે લખવાની છે। તો પહેલું જે ચિત્ર આપેલું છે તેમાં ચાલવાની ક્રિયા થાય છે, તો આવશે ચલતી। બીજામાં જે ચિત્ર આપેલું છે તે રમે છે, દડે એટલે રમવાની ક્રિયા છે, એટલે સંસ્કૃતમાં ક્રીડામી કહેવાય, એટલે જવાબ આવશે ક્રીડામી। આ રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ અને તમારા કૌંસમાં જે આપેલા શબ્દો એનો ઉપયોગ કરીને જવાબ આપવાના છે। અહીં જે ત્રીજા નંબરનું ચિત્ર છે તે વાંચે છે, એટલે કે પઠતી। ચોથા નંબરમાં ચિત્રમાં અહીં જે વ્યક્તિ છે તે તરે છે, તો તરતી। પાંચમા નંબરમાં જે ચિત્ર છે તે નૃત્ય કરે છે, એટલે કે નૃત્યતી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્ર જોઈ અને પ્રશ્નનો જવાબ આપવાના છે। આગળ આપણે જોઈશું તો પ્રશ્ન 5 આપેલ છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો।
હવે ઉદાહરણ આપેલું છે ખેલ, તો ખેલામાં આવશે. આ રીતે જે શબ્દ બનાવેલો છે એવી રીતે ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો બનાવવાના છે. ખાદ તો આવશે ખાદામ, પડ તો પટામ, લેખ તો લીખામ, ચલ તો ચલામ, ક્રીડ તો ક્રીડામ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મુજબ તમારે 5 શબ્દ બનાવવાના છે. આગળ અહીં બ આપેલ છે. બમાં આપેલું છે કે ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો. હવે ઉદાહરણ આપેલ છે કે જયેશ પઢતી તો અહમ પઢામી. આ રીતે મૌલિક લીખતી તો અહમ લીખામી આવશે. નરેશ ખાદતી અહમ ખાદામી. રેખા તરતી અહમ તરામી. પ્રિયા પશ્યતી તો અહમ પશ્યામી. મોહન ક્રીડતી તો અહમ ક્રીડામી. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે ઉદાહરણમાં ધ્યાનમાં રાખી અને વાક્યોની રચના કરવાની છે. આગળ અહીં આપણે જોઈશું તો ક આપેલ છે તેમાં જે ઉદાહરણ મુજબ પદો બનાવીને લખવાના છે. હવે ઉદાહરણ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો હસ્ત તો હસ્તસ્ય થયું, પાછળ શ લાગે છે. તેવી જ રીતે બાકીના 5 શબ્દો છે તેમાં શ્રોત્રમ તો એ થશે પાછળ શ્ય લખવાનો રહેશે, શ્રોત્રસ્ય. કંઠ તો કંઠસ્ય, મયુર મયુરસ્ય, પાદ પાદસ્ય, નેત્રમ નેત્રસ્ય. આ રીતે ઉદાહરણ મુજબ લખવાનું છે. આગળ વિદ્યાર્થી મિત્રો અહીં ડ આપેલ છે જેમાં નીચે આપેલા શબ્દોની સામે સાચો શબ્દ શોધીને લખવાનો છે. તો પહેલામાં આપેલું છે અત્યસ્ય ભૂષણમ, તો જવાબ આવશે દાનમ, એટલે એની સાથે જોડવાનું રહેશે. કાક તો આવશે કૃષ્ણ. યથાચિત્ત તથા વાચ્ય 2 સાથે જોડવાનું રહેશે. સૂત્રસ્ય ભૂષણમ તો શાસ્ત્રમાં આવશે. અને સુરખાથી ચેત ત્યજેત તો અહીં વિદ્યામાં આવશે. 4 સાથે જોડવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 6 આપેલ છે. નીચે આપેલ સુભાષિતોની પંક્તિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 સુભાષિતો આપેલા છે જે તમારે ચોપડી પુસ્તકમાં આપેલા જ છે. તેમાંથી તમે જોઈ અને જવાબ મેળવી શકો છો. અહીં તમારે લખવાના હોય છે અધ્યસ્ય ભૂષણમથી શરૂ કરી અને કે પ્રયોજનમ. આ રીતે તમારે શ્લોક પૂર્ણ કરવાના છે જે 10 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક શ્લોક 2-2 ગુણમાં પૂછાયેલો છે. તો તમારે જે સુભાષિત આપેલા છે તે તમામ તમારે મોટે તૈયાર કરવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.